મજા આવે એ ઉપર રાડુ પાડવા ફૂટી મારા ભાઈ હરીભાઈ તો હલાવે અમે તો ઓથેન્ટિક કરા એટલે આપણે તો કરે અગર આહવાન છે શિવરાત્રીના દાડાને અમારા સમગ્ર અનુજાતિ સમાજની માંગ હતી કે ગણેશ ગોંડલને પકડી અને જેલના સળિયાની પાછળ ધકેલે ત્યારે જુનાગઢ જિલ્લા પોલીસ અને જુનાગઢ જિલ્લા પોલીસ વડાની કામગીરીથી અમને કોઈ શંકા નથી. જ્યારથી અમારા જુનાગઢના એસપી સાહેબ મહેતા સાહેબ આવ્યા ત્યારથી કાયદો અને વ્યવસ્થા અમારા જુનાગઢમાં બરાબર ચાલે છે. પણ આ જયરાજસિંહનો દીકરો અને વર્તમાન ધારાસભ્યનો દીકરો ગીતાબાનો દીકરો ગણેશ ગોંડલ જે રાજાશાહીમાં જીવતા હતા એને અમે લોકશાહીનો અહેસાસ કરાવ્યો છે. સમગ્ર અનુજાતિ સમાજ ગુજરાતના દલિત સમાજના હું આભારી છું. જ્યારે જ્યારે દલિતો ઉપર અત્યાચાર થાય છે ત્યારે મારો સમાજ એકઠો થઈ જાય છે અને જુનાગઢ જિલ્લા અનુજાતિ સમાજના સમગ્ર આગેવાનો હોય જે મને મદદ કરી છે, નાના મોટા કાર્યકર્તાઓ મદદ કરી, એનો પણ હું આભાર વ્યક્ત કરું છું. જુનાગઢ પોલીસનો પણ આભાર વ્યક્ત કરું છું. અને હું અમારે
અમારા સમાજે નક્કી કર્યું છે, જુનાગઢ જિલ્લા અને આખા સૌરાષ્ટ્ર અને ગુજરાતના આગેવાનોએ, કે આપણે ગોંડલ 12 તારીખે જવાનું. અમારી કોઈ લડાઈ ભાજપ કે કોંગ્રેસ કે કોઈ સરકાર સામુ નથી. અમારી લડાઈ માત્ર જયરાજસિંહ અને જયરાજસિંહના પરિવાર હારે છે. અમારે કોઈ ક્ષત્રિય સમાજ હારે પણ વાંધો નથી. આ જયરાજસિંહ અને જયરાજસિંહના દીકરા ગણેશની જે દબનગીરી છે, એની દબનગીરી સામે અમારે અનુજાતિ સમાજના લોકોને વાંધો છે. અમને અટક કરી છે એ બદલ જુનાગઢ પોલીસનો આભાર. પણ જુનાગઢ પોલીસ ને મારી એટલી નમ્ર વિનંતી છે કે કોઈ ડમી આરોપી ના આવે, અને જે મારા છોકરાને મારવામાં છે એ જ આવે, અને અમને એની ઓળખ પરત કરાવે એવી અમારી પોલીસ પાસે માંગણી છે. ગઈ તારીખ 30/5/2024ના રોજ રાત્રિના સમયે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે બનાવ બનેલો તે અંતર્ગત સંજય રાજુભાઈ સોલંકીની ફરિયાદ આઈપીસીની કલમ 307 કિડનેપિંગ એટલે કે 365 રાયોટિંગ આ ઉપરાંત એટ્રોસિટી મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો. બનાવની ગંભીરતાને ધ્યાને રાખી જૂનાગઢ જિલ્લાના એસઓજી, એલસીબી આ ઉપરાંત એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો પાડવામાં આવેલી. આ ગુનાની તપાસ દરમિયાન જે ફરિયાદીએ જણાવેલું કે જે બાઇક અથડાવાથી બોલાચાલી થયેલી તે બાબતે 31 તારીખના રોજ વહેલી સવારે 3 વાગ્યા આસપાસ આ જે ફરિયાદીને અન્ય આરોપીઓ 3 ગાડી લઈને આવેલા અને અહીંથી છે ગોંડલ બાજુ લઈ ગયેલા. ત્યાં કોઈ અપરિચિત જગ્યાએ તેને મારેલો, તેનો ન્યૂડ વિડીયો ઉતારેલો અને ત્યારબાદ ફરી પાછું કિયાના શોરૂમ પાસે અહીંયા ઉતારી ગયેલા. તો આ બાબતે છે જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા જે નેત્રમના કેમેરા લાગેલા છે તેનું સતત સર્વેલન્સ દરમિયાન આ જે 3 ગાડીઓ હતી તે આઈડેન્ટિફાઈ કરવામાં આવેલી કે કેટલા વાગે જૂનાગઢ સિટીમાં એન્ટર થાય છે, કયા કયા લોકેશન પર ફરે છે. ત્યારબાદ અગાઉ જે તપાસ કરવામાં આવેલી તેમાં કુલ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી. નામદાર કોર્ટ દ્વારા તેમને દિન 2ના રિમાન્ડ મંજૂર થતા રિમાન્ડ દરમિયાન પણ પૂછપરછ કર્યા બાદ તેમને જેલ હવાલે કરવામાં આવેલા અને હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. વધુમાં ગઈકાલે રાત્રિના રોજ એલસીબી પીએસઆઈ શ્રી ડીકે ઝાલા અને એ ડિવિઝન પીઆઈ વત્સલ સાવજ આ જે બંને ટીમો છે જ્યારથી ગુનો બન્યો ત્યારથી ગોંડલ અને તેની આસપાસ આરોપીની શોધખોળ માટે છેલ્લા 4-5 દિવસથી આ વિસ્તારમાં પ્રયત્નશીલ હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે એવી બાતમી મળેલી કે ગણેશ જયરાજસિંહ જાડેજા અને અન્ય જે આરોપીઓ છે તે કોટડા સાંગાણી પાસે આવેલા અડમતાળામાં ભગીરથસિંહની વાડીમાં આ લોકો આવવાના છે. તો હકીકતને ધ્યાને રાખી એલસીબી શ્રી પીએસઆઈ શ્રી ડીકે ઝાલા અને એ ડિવિઝન પીઆઈ વત્સલ સાવજ તેમની ટીમ દ્વારા આ જે ગણેશ જાડેજા અને અન્ય જે 7 આરોપીઓ છે તેમને બ્લેક કલરની ફોર્ચ્યુનર અને મહિન્દ્રા થાર આ બંને ગાડી સાથે રાઉન્ડ અપ કરવામાં આવેલા. ત્યારબાદ રાત્રિના સમયે તેમના વિરુદ્ધ પ્રાથમિક પુરાવો મળતા આ જે ગુનો દાખલ થયેલો તેના કામે છે ધરપકડ કરવામાં આવેલી છે. આ જ અન્ય જે 7 આરોપી છે તેવા જશપાલસિંહ ઉર્ફે જેકે રાણા, ઇન્દ્રજીતસિંહ ઉર્ફે ઇન્દુબા જાડેજા, પૃથ્વીરાજસિંહ ઉર્ફે પૃથુબા જાડેજા, દિગપાલસિંહ ઉર્ફે દિગુબા જાડેજા, સમીર ઉર્ફે પોલાદ, અકરમ તરકવાડિયા, રમીશ પઠાણ આમ કુલ આ સિવાયના અન્ય 7 આરોપીઓની છે ધરપકડ કરવામાં આવી છે. સિવિલ ડ્રેસમાં પોતે વોચ કરીને જે ફરિયાદીનું એવું કેવું છે કે પ્રાઇવેટ ગાડીમાં લઈ આવે છે, તેના માટે સ્પષ્ટતા જે એમાં એલસીબી પીએસઆઈ શ્રી ડીકે ઝાલા અને એ ડિવિઝન પીઆઈ વત્સલ સાવજની જે બંને ટીમો હતી, પરંતુ આપ પણ જાણો છો કે આરોપીની સંખ્યા 8 છે અને પોલીસની 2 ગાડી હોય. તો આ જે વાત કરી છે કે ફોર્ચ્યુનર ગાડી એ ગુનાના કામે કબજે કરવામાં આવેલી છે, તે ગાડી ચલાવનાર પણ પોલીસ હતી. ગાડીમાં જે ક્લીનરની સીટ પર પણ પોલીસ કર્મચારી હતા જે પ્રાઇવેટ ડ્રેસમાં રેકી કરવા ગયેલા હતા. ગાડીની અંદર અન્ય આરોપીઓ હતા, પરંતુ જે આપ મીડિયાના માધ્યમથી પણ જે જાણવા મળ્યું ગણેશને જે ડીકે ઝાલાની જે ટીમ છે તેમની સાથે સરકારી બોલેરો ગાડીમાં લાવેલા, ફોર્ચ્યુનર ગાડીમાં એમને કોઈ લાવેલું નથી. આરોપીઓ વિરુદ્ધ છે એ જે ફરિયાદીએ જે હકીકત જણાવ્યા તે મુજબ આઈપીસીની કલમ 307 એટ્રોસિટીની જે કલમ છે ઉપરાંત રાયોટિંગ આ સાથે સાથે છે અને જાનથી મારી નાખવાની ધમકી આ મુજબના છે ગુનાઓ દાખલ કરવામાં આવે છે.
હાલ આરોપીઓ છે એ રાઉન્ડ અપ કરવામાં આવેલા, એરેસ્ટ કરેલા છે. અન્ય 3 આરોપીઓ માટે અમે ઓલરેડી છે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને રિપોર્ટ કરેલો છે, પરંતુ જે મતગણતરીનું કામગીરીમાં રોકાયેલા હોવાથી મામલતદારશ્રી દ્વારા જે તે સમયે તારીખ આપવામાં આવેલી નથી. આજે જે 8 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે તેમના માટે પણ અમે છે આજરોજ મામલતદારશ્રીને તેની ઓળખ પરેડ થાય તે માટે રિપોર્ટ કરેલો છે. વહેલામાં વહેલી તકે અમને તારીખ મળે તો એમના છે ઓળખ પરેડ કરવામાં આવશે. સાહેબ, ફરિયાદમાં એવું હતું કે તેને હથિયાર બતાવવામાં આવ્યું હતું ત્યારે તેને જે હવેલી ત્યાં કરી તો કોઈ હથિયાર કે એવું કંઈ કબજે કરવામાં આવ્યું છે? હજુ સુધી હથિયાર કબજે કરવામાં આવેલ નથી. મોડી રાત્રે આરોપીની ધરપકડ કરેલી છે. 8 આરોપીઓની પ્રાથમિક પૂછપરછ થયેલી છે. આ ઉપરાંત તેમના મેડિકલ સારવાર કરવામાં આવેલા. હવે એમને રિમાન્ડ નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે. ત્યારબાદ ખાસ કરીને જે આર્મ્સ એક્ટના જે ગુનો દાખલ થયેલો છે તો એમને હથિયાર, અન્ય લોખંડના પાઇપ અને જે ન્યૂડ વિડીયો ઉતારેલો આ બાબતે તપાસ શરૂ છે. એટલે કોર્ટમાં પણ જે રિપોર્ટ સબમિટ કરવામાં છે રિમાન્ડ માટે પણ અમારા આજ મુદ્દા રહેશે. આ દિશામાં હજુ પોલીસની તપાસ શરૂ છે, જેથી કરીને કુલ 7 દિવસના રિમાન્ડ માંગવાના છે. સાહેબ, આપની ખાસ પૂછપરછમાં એવું સહયોગ આપીને સ્વીકારે છે કે આ પ્રકારનું કૃત્ય કર્યું તે પ્રકારની ફરિયાદ દાખલ કરાઈ? હજુ આરોપીઓની પ્રાથમિક પૂછપરછ થઈ છે અને એ તપાસનો વિષય છે. હજુ નામદાર કોર્ટમાંથી રિમાન્ડ પણ મેળવવામાં છે. તો આગળ હજુ કોઈ બીજી હકીકત આવશે તો આપ લોકોને ફરી માહિતગાર કરવામાં આવશે. સાહેબ, કેટલા મોબાઈલ કબજે કર્યા? આરોપીઓ પાસેથી કુલ 2 મોબાઈલ કબજે કરેલા છે. તપાસમાં ગણેશ વાહનોમાં ખાસ કરીને એક જે બ્લેક કલરની ટોયોટો અને મહિન્દ્રાની બ્લેક કલરની થાર, આ બંને ગાડીઓ કબજે કરેલી છે. સર, આ વિડીયો ઉતાર્યો એવી વાત કરે છે મોબાઈલમાં. પ્રાથમિક તપાસ દરમિયાન એવું જણાવે છે કે આજે પીઠડિયા ટોલ નાકાથી આગળ છે એક માથાકૂટ થયેલી, ઝપાઝપી થયેલી. વિડીયો બાબતે હજુ ના પાડે છે. આમ છતાં રિમાન્ડ મેળવ્યા બાદ આ દિશામાં વધુ છે એ ખરેખર પૂછપરછ કરી અને આવો વિડીયો ઉતારેલો કે કેમ એ તપાસ કરવામાં આવશે. હા, એમાં જેટલા લોકો પાસે પણ સીડીઆરને આધારે એમના મોબાઈલ હતા અને વિડીયો ઉતાર્યા બાદ ડિલીટ કર્યો કે શું કર્યું એ દિશામાં પણ તપાસ કરવામાં આવશે અને જરૂર પડે છે એ આરોપીઓના મોબાઈલ એફએસએલમાં મોકલવામાં આવશે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીઓ દ્વારા તેમને જે મેવાસાનું પાટિયું છે પીઠડિયા ટોલ નાકાથી આગળ ત્યાં સુધી લઈ ગયેલાની હકીકત જણાવે છે. આગળ હજુ અન્ય કોઈ પણ લઈ ગયા હોય તે વિશે સમર્થન આપતા નથી. આમ છતાં હજુ રિમાન્ડ દરમિયાન છે વિશેષ પૂછપરછ કરી ફરિયાદીએ જે જણાવેલું અલગ અલગ 2 થી 3 જગ્યાએ લઈ ગયેલા છે તો ખરેખર એ બનાવ બનેલ છે કે કેમ એ પણ તપાસ કરવામાં આવશે. અગાઉ પણ મેં કહ્યું કે મોડી રાત્રે ધરપકડ કરેલી છે. 8 આરોપીઓ છે, તેમના પૂછપરછ થઈ છે. પ્રાથમિક તપાસમાં જે વિગતો કહી છે આપ સમક્ષ રજૂ કરી છે. આ ખંડણી બાબતે હજુ કોઈ વાત કરેલી નથી, પરંતુ આમાં તપાસના કોઈ પણ એંગલ છે એ બાકી નહીં રહે. એફએસએલની પણ મદદ લીધી છે અને જરૂર પડે હજુ એમના ટેકનિકલ સર્વેલન્સ માટે એમના મોબાઈલ એફએસએલમાં મોકલવા માટે તમામ પ્રકારના છે. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા દ્વારા આ બાબતે એક સીટની પણ રચના કરવામાં આવેલી છે, જેમાં LIB PIC બીપી કોડી, LCB PIC JJ પટેલ, રીડર PSIC YN સોલંકી અને આયો 4 લોકોની એક સીટ બનાવવામાં આવેલી છે, જેથી કરીને અલગ અલગ ટીમ છે ટેકનિકલ સર્વેલન્સથી લઈ અને તમામ પ્રકારના જે દસ્તાવેજી પુરાવા આ ગુનાના કામે એકત્રિત કરવામાં આવે અને આરોપીએ જે પ્રકારનું કૃત્ય કરેલું છે તેમને વધુમાં વધુ સજા થાય તે માટેના છે જૂનાગઢ